અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા. દિલ્હીના જંતર મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલ આંદોલનના પડઘા ગુજરાતમાં પણ જોવા મળ્યા. અમદાવાદમાં આજે યોજાયેલ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ આંદોલનકારીઓ પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. જ્યારે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરવા માટે એકત્રિત થયા. જૂનાગઢ અને ભાવનગરમાં પણ યુવાનોએ વિરોધ નોંધાવ્યો. એક સાથે 3 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ફરી જામ્યું. ગુજરાતમાં હાલમાં એક સાથે 3 શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું જામ્યું છે. જેના ભાગરૂપે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જેમાં વલસાડમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી સાથે નવસારી અને વલસાડ માટે આજે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું. દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. સીજી રોડના ટીમ હોર્ટન્સ કાફેમાં વહેલી પરોઢે 60,000ની ચોરી. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ ટીમ હોર્ટન્સ કાફેમાં વહેલી પરોઢે ચોરીની ઘટના બની. એલિસ બ્રિજ વિસ્તારમાં આવેલ યશરાજ લાખાણી પીજી સેન્ટરમાં રહેતા અને સીજી રોડ પર આવેલી હોર્ટન્સ કાફેમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા રોહિતસિંહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. વહેલી પરોઢે હાથ પર ટેટુ ધરાવતો એક અજાણ્યો શખ્સ કાફેમાં ઘૂસ્યો હતો. તેણે કાફેનું લોક ખોલી અંદર પ્રવેશ કર્યો અને કાઉન્ટરમાં રાખેલા 60,000ની રોકડ પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયો. અદાણી સીએનજીના ભાવમાં ફરી ₹2નો ઝીંકાયો વધારો. અદાણી સીએનજી દ્વારા ફરી એકવાર સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો ઝીંકાયો છે. સીએનજીનો નવો ભાવ પ્રતિ કિલો ₹90 પર પહોંચ્યો છે. ભાવ વધારાના કારણે સીએનજી રિક્ષા ચાલકો અને સીએનજી વાહન ચાલકો પર ભારણ વધશે. નોંધનીય છે કે અદાણી સીએનજી દ્વારા વર્ષ 2026માં પ્રતિ કિલો સીએનજીમાં ₹10નો વધારો કરાયો છે. આ પહેલા 27 મે 2026ના રોજ ₹2નો વધારો કરાયો હતો. 3 મહિનામાં જ ફરી એકવાર વધારો ઝીંકવામાં આવ્યો છે. અમદાવાદની ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની તપાસ માટે એસઆઈટીની રચના. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં 9 લોકોના મોત થયા બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ઘટના બન્યાના 24 કલાકમાં જ ગેરકાયદે ફેક્ટરી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આ જ વિસ્તારમાં લાયસન્સ વગર ચાલતી અન્ય 2 ફેક્ટરીઓ પણ સીલ કરી દેવામાં આવી છે. ફેક્ટરીમાં 9 લોકોના મોત નીપજ્યા છે. તેની તપાસ માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. જોકે તેમાં પોલીસ સિવાય કોઈ અન્ય વિભાગના અધિકારીઓનો સમાવેશ ન કરાતા આશ્ચર્ય સર્જાયું છે. અમદાવાદમાં લાયસન્સ વિના ચાલતી ફેક્ટરીઓ ઝડપાઈ. રામોલમાં ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ થયા બાદ શહેર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું એસ્ટેટ તેમજ ફાયર વિભાગ તંત્ર દોડતું થયું છે. પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટની ટીમ દ્વારા રામોલ, વસ્ત્રાલ અને ગ્યાસપુર ખાતે આવેલ ફટાકડા ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી. ગ્યાસપુરમાં 2 ફેક્ટરીઓ સીલ કરવામાં આવી જ્યારે રામોલ અને વસ્ત્રાલમાં ફટાકડાનો જથ્થો નાશ કરવામાં આવ્યો. જૈશના આતંકીઓ બરણીમાં છાણ, મકાઈ લોટ, મટન અને કેમિકલ ભરી ગેસ તૈયાર કરતા. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ATS દ્વારા બનાસકાંઠાના પાલનપુર ખાતે પાટણના સિદ્ધપુર વિસ્તારમાંથી પકડાયેલા જૈશ એ મોહમ્મદના 13 આતંકવાદીઓની તપાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. આ આતંકીએ ગુજરાતમાં કોઈ મોટી આત્મઘાતી ઘટનાને અંજામ આપવા માટે સિદ્ધપુર નજીક 8 વખત બોમ્બ બ્લાસ્ટનું ટેસ્ટિંગ તો કરતા જ હતા. તે સિવાય આતંકીએ જુદા જુદા પુસ્તકોના આધારે ઝેરી વાયુ બનાવવા માટે નવી પદ્ધતિ વિકસાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ખનીજ ભરેલું ડમ્પર પલટ્યું, ચાલકનો આબાદ બચાવ. ધંધુકા ધોલેરા રાજ્ય ધોરીમાર્ગ પર રોજકા ગામ નજીક સોમવારે ખનીજ ભરેલું એક ડમ્પર નિયંત્રણ ગુમાવી ખેતરમાં પલટી ગયું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો. પ્રાપ્ત માહિતી અનુસાર આ ડમ્પર ખનીજ ભરીને ધંધુકાથી ધોલેરા તરફ જઈ રહ્યું હતું. રોજકા ગામ પાસેથી પસાર થતી વખતે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે ડમ્પર રોડની સાઈડ પરથી નીચે ઉતરીને ખેતરમાં ખાબક્યું. વિદેશી દારૂની 2,508 બોટલ, કાર સહિત 15.45 લાખનો મુદ્દામાલ જપ્ત. અમદાવાદ ગ્રામ્ય LCBએ કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી ફોર્ચ્યુનર કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. જોકે કારનો ચાલક પોલીસને ચકમો આપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો. સાણંદ ક્રિકેટ ગ્રાઉન્ડથી તસ્કરો ચોરાયેલી બેટરીઓ 52ની ઝાડીઓમાં મૂકી ગયા. સાણંદના નવા બાયપાસ રોડ પર આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી તાજેતરમાં વાયર અને ઇન્વર્ટર બેટરીની ચોરી થવાની ઘટનામાં ગ્રાઉન્ડના સંચાલકે સાણંદ પોલીસ મથકે લેખિત અરજી આપતા જ સીસીટીવી અને પોલીસની તપાસના ડરથી ગભરાયેલ તસ્કરો
ચોરી કરેલો મુદ્દામાલ ગ્રાઉન્ડની બાજુમાં જ ખેતરમાં બાવળની ઝાડીઓ નીચે છુપાવીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.